નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયમાં આજે આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં વિભાગમાં ત્રીજો પાઠ કંપનીની સ્થાપના વિશે વાત કરશું. વર્તમાન સમયમાં ધંધાના વિવિધ સ્વરૂપોમાં કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ અને પ્રચલિત સ્વરૂપ છે. એટલે વર્તમાન સમયમાં વાણિજ્યના સ્વરૂપમાં કંપની સ્વરૂપ સવિશેષ પ્રચલિત છે. વૈયક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે. કોઈ વ્યક્તિ વૈયક્તિક માલિકીની પેઢી શરૂ કરવા માંગતો હોય તો એ પેઢીની સ્થાપના ખૂબ સરળતાથી થશે. પછી ભાગીદારી પેઢીનું સ્વરૂપ એ વૈયક્તિક માલિકી કરતાં થોડું વિસ્તૃત છે. એટલે ભાગીદારી પેઢીની સ્થાપના કરવી હોય અને જો ભાગીદારો ઈચ્છે તો ભાગીદારી પેઢીની નોંધણી કરાવે, અને જો એ ન ઈચ્છે તો આવી ભાગીદારી પેઢીની નોંધણી ન પણ કરાવે. એટલે કે ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત હોય છે. કંપનીની વાત કરીએ તો કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એ કાયદાકીય અસ્તિત્વ ધરાવે છે. હવે કંપનીનું આવું કાયદાકીય વ્યક્તિત્વ એ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે, એટલે કે કંપનીની સ્થાપના કરવા માટે સ્થાપના વિધિ કરવી પડે, અને આવી સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. એટલે કે કાયદાની લાંબી અને જટિલ પ્રક્રિયા બાદ કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે, કંપનીની સ્થાપના થાય છે. કંપનીની સ્થાપના કરતી વખતે કંપની એક્ટની અથવા તો કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું પડે. જરૂરી દસ્તાવેજોની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરવી પડે, અને સમગ્ર કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ કંપની અસ્તિત્વમાં આવે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, કાયદાની એક લાંબી અને જટિલ પ્રક્રિયા બાદ કંપનીની સ્થાપના થાય. કંપનીને અસ્તિત્વમાં લાવનાર, એટલે કે કંપનીની સ્થાપના કરનારને સ્થાપક અથવા તો પ્રયોજક અથવા તો પ્રવર્તક, જેને અંગ્રેજીમાં પ્રમોટર તરીકે ઓળખવામાં આવે. એટલે કંપનીના સ્થાપકો, કંપનીના પ્રયોજકો અથવા તો કંપનીના પ્રવર્તકો એટલે કંપનીને અસ્તિત્વમાં લાવનાર વ્યક્તિઓ. ચાલો, હવે કંપનીનો અર્થ. કંપનીનો કોઈ ચોક્કસ અર્થ અસ્તિત્વમાં નથી. એટલે કે એમનો કાયદાકીય કે ટેકનિકલી કોઈ અર્થ નથી. બ્રિટિશ કોમન લો મુજબ, એટલે કે બ્રિટિશ કોમન લોમાં કંપનીનો અર્થ કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો કરવામાં આવેલો છે. એટલે કે બ્રિટિશ કોમન લોમાં કંપની એટલે કાયદાકીય વ્યક્તિ અથવા તો કંપની એટલે કૃત્રિમ વ્યક્તિ. ચાલો, કંપનીનો સામાન્ય અર્થ આપણી સામે અસ્તિત્વમાં આવી ગયો, અથવા તો કંપનીનો સામાન્ય અર્થ આપણી સામે છે. બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે કાયદાકીય વ્યક્તિ અથવા તો કંપની એટલે કૃત્રિમ વ્યક્તિ. હવે કંપનીના સભ્યો બદલાઈ જાય, કંપનીના સભ્યો નિવૃત્ત થાય અથવા તો કંપનીના સભ્યો મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી. એટલે કે કંપનીનું અસ્તિત્વ કાયમ રહે છે. ચાલો, બરાબર. કંપનીનો સામાન્ય અર્થ કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ, અને એક વખત કંપની અસ્તિત્વમાં આવે પછી એના સભ્યો બદલાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે, પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. ચાલો, કંપનીની વ્યાખ્યા. કંપની ધારા 2013 પ્રમાણે અત્યારે
વર્તમાનમાં કંપની ધારા 2013 અસ્તિત્વ ધરાવે છે. એ પહેલાં કંપની ધારો 1956 અસ્તિત્વમાં હતો. કંપની ધારા 2013માં કંપનીની શું વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી અથવા આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. ચાલો બરાબર સમજી લો, સૌ સરળ વ્યાખ્યા છે. કંપની એટલે 2013ના કંપની ધારા મુજબ સ્થપાયેલી હોય અથવા તો એ પહેલાંના કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની એટલે કંપની. બરાબર, એકદમ સરળ છે કે કોઈ પણ કંપની ધારા હેઠળ સ્થપાયેલી કંપની એટલે કંપની. અત્યારે 2013 કંપની ધારો અસ્તિત્વમાં છે એટલે 2013ના કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી હોય કે એ પહેલાંના કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી હોય એ કંપની એટલે કંપની. ચાલો હવે કંપનીના લક્ષણો, કંપનીના અમુક એવા વિશિષ્ટ લક્ષણોની આપણે અહીંયા વાત કરવાની છે. સૌથી પહેલાં તો સ્વતંત્ર વ્યક્તિત્વ. આપણે બ્રિટિશ કોમન લોમાં જોયું હતું કે કંપનીનો અર્થ થાય કાયદાકીય વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિત્વ. હવે આવું કૃત્રિમ વ્યક્તિત્વ કાયદાકીય રીતે અસ્તિત્વમાં આવે છે એટલે કંપનીનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે. આ સ્વતંત્ર વ્યક્તિત્વ એ કાયદાકીય રીતે કંપનીને પ્રાપ્ત થશે. કંપનીનું એક વિશિષ્ટ પ્રકારનું લક્ષણ થશે સ્વતંત્ર વ્યક્તિત્વ, એટલે કે કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે. બીજું, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. ચાલો, વ્યક્તિગત પેઢી અને ભાગીદારી પેઢીમાં સભ્યોની જવાબદારી મર્યાદિત હોતી નથી, જ્યારે કંપનીમાં સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે. કંપની પોતે જ બધી જવાબદારીઓ ધરાવે છે. કંપની પોતે જ સંપત્તિ ધરાવે છે, કારણ કે એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે એટલે કંપનીની બધી જ સંપત્તિનું માલિક એ કંપની પોતે છે. કંપનીની બધી જ જવાબદારીઓ એ કંપની પોતાની છે. એમના સભ્યોની જવાબદારી એ મર્યાદિત છે. સભ્યોની જવાબદારી તેમને ધારણ કરેલા શેર પૂરતી મર્યાદિત હોય છે. હવે એમના સભ્યોની જવાબદારી તો એમણે જેટલી રકમના શેર ખરીદેલા છે એટલી રકમના શેર પૂરતી જ એમની મર્યાદિત જવાબદારીઓ છે. જોકે વર્તમાન સમયમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની પણ સ્થાપના થાય છે. એટલે કે કંપનીના પ્રકારોમાં એક કંપનીનો પ્રકાર એવો છે કે જે અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, એટલે કે એવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. ચાલો, ત્યાર પછી કાયમી અસ્તિત્વ. આપણે થોડા સમય પહેલાં વાત કરી હતી કે કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે એટલે એવા સંજોગોમાં કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય, મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી. એટલે કંપની કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેમના સભ્યોના મૃત્યુ, માંદગી કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. સભ્યનું મૃત્યુ થતાં એમની જગ્યાએ નવા સભ્યની નિમણૂક થશે. એટલે કંપનીના સભ્યોનો અસ્તિત્વ ખતમ થાય તો પણ કંપનીનું અસ્તિત્વ ખતમ થતું નથી. એટલે કંપની કાયમી અસ્તિત્વ ધરાવે છે. અલગ મિલકત. કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે એ પોતાના નામે મિલકત ખરીદી શકે, વેચી શકે. કોઈ પણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત પર કોઈ અધિકાર નથી. જેવી રીતે આપણે કેમ વ્યક્તિગત રીતે મિલકતો ખરીદી શકીએ, આપણી મિલકતોને વેચી શકીએ, એવી જ રીતે કંપની પણ એક કૃત્રિમ અને સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. એટલે કાયદાકીય રીતે કંપની એક વ્યક્તિ છે. એના કારણે કંપની પોતાના નામે મિલકત ખરીદી શકશે, એ પોતાના નામે જ વેચી શકશે. કંપનીના સભ્યોની કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર હોતો
નથી, એટલે કે કંપનીના શેર હોલ્ડરો કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર ધરાવતા નથી. કંપનીનું અન્ય પાંચમું લક્ષણ, જે ખૂબ જ અગત્યનું લક્ષણ છે, જે છે શેરનું હસ્તાંતરણ, અથવા તો આપણે એમને બીજા શબ્દોમાં કહીએ તો શેરની મુક્ત ફેરબદલી. જો કંપનીએ પોતાના નિયમન પત્રમાં દર્શાવેલું હોય તો કંપનીના શેરની ફેરબદલી થઈ શકે, એટલે કે કંપનીના શેરનું હસ્તાંતરણ. આમ સાવ સામાન્ય ભાષામાં કહીએ તો શેરનું ખરીદ વેચાણ થઈ શકે. કોઈ શેરધારક ગમે ત્યારે પોતાના શેર વેચી શકે અને કોઈ વ્યક્તિ કોઈ પણ સમયે કંપનીના શેર ખરીદી શકે, એટલે કે કંપનીના શેરનું ખરીદ વેચાણ, કંપનીના શેરનું હસ્તાંતરણ અથવા તો કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. એટલે કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીના અગત્યનું લક્ષણ થશે. પછી કંપની દાવો કરી શકે અને કંપની ઉપર દાવો થઈ શકે. ચાલો આપણે વ્યક્તિગત વાત કરીએ તો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ ઉપર કાયદાકીય દાવો કરી શકે અથવા કાયદાકીય પગલાઓ લઈ શકે. એવી જ રીતે કંપની એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈની સામે કાયદાકીય પગલાં લઈ શકે, અને તેવી જ રીતે કોઈ વ્યક્તિ એટલે કે ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે. જેમ કે આપણે બીજા ઉપર કાયદાકીય પગલાઓ લઈ શકીએ એમ બીજા વ્યક્તિઓ પણ આપણી ઉપર કાયદાકીય પગલાઓ લઈ શકે. એવી જ રીતે કંપની કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે કોઈની સામે કંપની છે એ કાયદાકીય પગલાં લઈ શકે, એટલે કે કંપની કોઈ પણની સામે દાવો કરી શકે. એવી જ રીતે કોઈ ત્રાહિત વ્યક્તિ એટલે કે કંપની કરારનો ભંગ કરે અથવા તો અન્ય કોઈ કારણ હોય તો અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ એ કંપની ઉપર કાયદાકીય પગલાં લઈ શકે, અથવા તો એમને કહીએ કે કંપની ઉપર પણ દાવો થઈ શકે. ચાલો, એટલે કંપનીનું અન્ય લક્ષણ જોઈએ તો વ્યાવસાયિક સંચાલન. કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. બરાબર, કોર્પોરેટ ક્ષેત્ર વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. હવે આવા વ્યવસાયિક જે મેનેજરો છે એ નિપુણ, કાર્યદક્ષ, ગતિશીલ અને હોશિયાર હોય છે, જેનો સીધો ફાયદો કંપનીને થાય છે, અને આવા વ્યવસાયિક મેનેજરો કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે. એટલે વ્યવસાયિક સંચાલન કંપનીને પ્રાપ્ત થાય છે. આવું પ્રોફેશનલ મેનેજમેન્ટ કંપનીને પ્રાપ્ત થતું હોવાના કારણે કંપની છે એ પોતાની પ્રગતિ કરી શકે છે. ત્યાર પછી લાસ્ટ, નાણાકીય વ્યવસ્થા. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. મતલબ કે કંપની શેર અને ડિબેન્ચર બહાર પાડી અને નાણાં એકઠા કરી શકે છે. અહીંયા એક બાબત સવિશેષ ધ્યાન રાખશું કે શેર એ કંપનીની માલિકીની મૂડી છે, જ્યારે ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે. એટલે શેર દ્વારા એકઠી કરેલી મૂડી કંપની પોતાની હયાતી દરમિયાન ક્યારેય પરત કરવાની હોતી નથી, જ્યારે ડિબેન્ચર એ ઉછીની મૂડી હોવાના કારણે ચોક્કસ મુદ્દત પછી ડિબેન્ચર હોલ્ડરોને ડિબેન્ચરના નાણાં પરત કરવા પડશે. તો અહીંયા સુધી આપણે બે બાબતો જોઈ. કંપની એટલે શું? તો કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે એ પહેલાં કોઈપણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. ત્યાર પછી આપણે જોયું કંપનીના લક્ષણો. તો કંપની સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી હોય છે, કંપનીનું અસ્તિત્વ કાયમી છે, કંપની એ પોતાની રીતે મિલકતો ઊભી કરી શકે છે. પછી શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું અગત્યનું લક્ષણ છે. કંપની દાવો કરી શકે અથવા કંપની ઉપર દાવો થઈ શકે. ત્યાર પછી વ્યાવસાયિક સંચાલન, પ્રોફેશનલ મેનેજમેન્ટના કારણે
કંપની પ્રગતિ કરે છે અને લાસ્ટમાં શેર કે ડિબેન્ચર બહાર પાડી અને કંપની પોતાની નાણાકીય વ્યવસ્થા ઊભી કરે છે. ચાલો ત્યાર પછી કંપનીની સ્થાપનાની વિધિ વિશે આપણે આગળના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરશું.